આજનો જે વિડીયો છે આપણા બધા વિડીયોથી સાવ અનોખો વિડીયો છે. હવે જોઈ લો મિત્રો, આપણે ફરી ગયા આપણે રિલાયન્સની બજારમાં. હવે તમને દેખાડું, જોઈ લો મિત્રો. રિલાયન્સ કંપની અહીંથી આપણે કેટલી આગી છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર. આ રીતે તમને બધા મસાલા મળી જાય. કોઈ બી લેલો ભાઈ 200 રૂપિયા. એ આપણે કસ્ટમર છે તો કસ્ટમર આપણે કોણ તમારા? બધા રિલાયન્સ સાહેબો, બધા લોકલ પબ્લિક બધુંય લાગે. લોકલ પબ્લિક, રિલાયન્સ સાહેબો, લેબર બધા તમને અહીંયા મળે ને. તમને દેખાડી દઉં. આ બધી ઝીંગા છે, મચ્છી છે, પાપલેટ છે. કેમ છો બધા મારા મિત્રો, મારા વ્યુઅર્સ બધાને મહાદેવ હર. મિત્રો આજે આપણે આવી ગયા છીએ. હવે આજે તમને એવી જગ્યા લઈ આવ્યો છું કે આપણે અત્યાર સુધી આપણે ઘણા વિડીયો બનાવ્યા મિત્રો, પણ આજનો જે વિડીયો છે આપણા બધા વિડીયોથી સાવ અનોખો વિડીયો છે. અને આજે હું તમને લઈ આવ્યો છું આપણે જામનગરનું જે રિલાયન્સ છે. જામનગરથી આપણે 25-30 કિલોમીટર થાય રિલાયન્સ. તો રિલાયન્સ જે આપણે ઇન્ડસ્ટ્રી છે એની બહાર જે બજાર ભરાય છે, રિલાયન્સની બહારની બજાર કેવી છે એ હું તમને આજે દેખાડવા લઈ આવ્યો મિત્રો. અને મોસ્ટ ઓફ તમે સમજો ત્યાં તમને બધા હિન્દી ભાષી લોકો જોવા મળશે. જે આપણે ગુજરાતી હોય તો ગુજરાતી એમ સમજો કે ગુજરાતીની વસ્તી અહીંયા તમને દેખાશે જ નહીં. તમને એમ લાગે કે આપણે આવી ગયા છીએ બીજા રાજ્યમાં. એ રીતની આખી તમને સિસ્ટમ છે ને. આખી અહીંની જે બજાર છે તો કેવી બજાર છે અને બજારની અંદર શું શું મળે મિત્રો એ હું તમને દેખાડું. તો આજના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મારી સાથે. અને તમને આજનો વિડીયો ખરેખર જોવાની મજા આવશે. અને આજના વિડીયો હું તમને કંઈક અલગ જ દેખાડીશ મિત્રો. બહાર જુઓ મિત્રો, તમને આ રીતે અહીંયા આપણા લીલા નારિયેલ છે. તો લીલા નારિયેલ છે તમને અહીં મળી જાય. આજે આપણે રિલાયન્સની માર્કેટ છે, રિલાયન્સની બહાર જે બજાર છે જોઈ લો, બહુ મોટું બજાર ભરાય છે રિલાયન્સની બહાર. તો તમને બજારમાં અત્યારે મિત્રો ફેરવવા લઈ આવ્યો છે. આપણે ફરી જઈએ અત્યારે. આપણે આને કહેવાય મોટી ખાવડી અને મેઘપર પડાણા છે ત્યાંનું છે મોટું બધું બજાર. શું ભાવ છે ભાઈ? 40 વાળા ને 50 વાળા. જોઈ લો મિત્રો, લીલા નારિયેલ છે આપણે. લીલા નારિયેલ છે આપણે 40 રૂપિયા ને 50 રૂપિયામાં તમને આ રીતે મળી જાય. જોઈ લો મિત્રો, આપણે ફરી ગયા આપણે રિલાયન્સની બજારમાં. રિલાયન્સની બહાર જે મોટી બધી બજાર છે. તમે એમ સમજો કે અહીં જે બધા જે વેપાર ધંધો કરે છે તો વેપાર ધંધાવાળા તમે એમ સમજો કે એ બધાનો જે આપણે વેપાર હોય એ બહુ લાંબો વેપાર થાય. એનું કારણ છે કે અહીં તમને હજારો લોકો જે રિલાયન્સના કર્મચારી બધા હજારો લોકો તેઓ અહીં બધા ખરીદી. તમને આ રીતે જે આપણે બધા જે નાસ્તાનો સામાન એ પણ તમને આ રીતે મળી જાય. જોઈ લો આ ખજૂર ની બધું છે, ખજૂર તમને મળી જાય. આ શું છે? ગોળ. જોઈ લો, ગોળ ને ખજૂર ની બધું તમને અહીં મળી જાય. જોઈ લો અત્યારે આપણે મિત્રો ફરી જઈએ કે રિલાયન્સની બહાર જે આપણે બજાર છે, બહુ મોટી બજાર છે. હજી તો આપણે ચાલુ કરી છે બજાર ફરવાનું, પણ બજાર બહુ મોટી મિત્રોને વિડીયો સાથે બન્યા રહેજો. તમને આખી બજાર છે આપણે રિલાયન્સની આખી બજાર હું તમને દેખાડીશ. હવે તમને દેખાડું. જોઈ લો મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ નિર્મિત રામદૂતનગર વાળી પ્રાથમિક શાળા. જોઈ લો આપણે જે જોગવડ ગામ છે, રિલાયન્સની બાજુમાં જોગવડ ગામ છે, ત્યાં રીતે તેઓ શાળા પણ બનાવેલી છે રિલાયન્સના લોકોએ. મિત્રો આપણે જો અત્યારે રિલાયન્સમાં આવી ગયા છીએ. રિલાયન્સની બહાર જે આપણે બજાર છે એ બજારમાં આવ્યા. તો હવે આપણે એક સરસ મજાની મોટી બધી દુકાન છે. હવે એક મોટી બધી દુકાન છે જ્યાં આપણે રિલાયન્સના કર્મચારી હોય, કર્મચારી લેબરથી માંડી અને રિલાયન્સના ઓફિસર હોય તેઓને જે જીવન જરૂરી વસ્તુ જોતી એ બધી વસ્તુઓ તમને એક જગ્યાએથી મળી જાય. તો આપણે એક સરસ મજાની મોટી દુકાન છે તો તમને દુકાન દેખાડું મિત્રો. પછી આપણે આખી દુકાન જોઈને દુકાનદાર છે તેની સાથે પણ આપણે વાત કરશી કે કઈ રીતની દુકાન છે અને આની અંદર આપણે કઈ રીતના બધા સામાન મળે. જોઈ લો મિત્રો, સરસ મજાની દુકાન છે. આપણે દુકાનની અંદર એન્ટ્રી લઈ તો એન્ટ્રી લેતા જો આ રીતે આપણે જે ધાબળા છે આપણે ઓઢવાના ધાબળા ને એ બધું મળી જાય. આ બધી મોટી આપણે સુટકેસ છે, મોટી બેગ છે બધી. અને આ રીતના જો હેલ્મેટથી માંડી અને દરેક વસ્તુ જે આ લોકોને આપણે જે જોતી હોય રિલાયન્સના જે બધા કર્મચારી માટેને એ બધી વસ્તુ તમને આ રીતે મળી જાય. જોઈ લો આપણે જે બધા શૂઝ, આ બધા ચપ્પલની બધું છે. તો તમને મિત્રો પહેલાં આખી દુકાન દેખાડી દો, પછી દુકાન
અને ફેક્ટરીની બહાર આ રીતની તમને આ શોપ મળી જાય. આપણે ભાઈ આપણે આ શોપ છે આપણી કેટલા વર્ષથી શોપ છે? અમારી શોપ જામનગરમાં 5 વર્ષથી છે. 5 વર્ષથી છે. અને તમે પોતે તમે ક્યાંના રહેવાસી? બનાસકાંઠાના છીએ. બનાસકાંઠાના. જોઈ લો મિત્રો, જે વેપારી છે અને ઓનર છે તેઓ બનાસકાંઠાના છે અને તેઓ અહીં વેપાર કરવા આવ્યા છે. અને આપણી જે આ દુકાન છે તો એરિયો કયો કહેવાય? વિસ્તાર? આ વિસ્તાર છે મેઘપર. મેઘપર પડાણા. મેઘપર પડાણા. મેઘપર પડાણા. રિલાયન્સ કંપનીની બાજુમાં. જોઈ લો મિત્રો, એરિયો છે આપણે મેઘપર પડાણા, રિલાયન્સ કંપનીની બાજુમાં. હવે આપણે રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપની અહીંથી આપણે કેટલી આગી છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર. જોઈ લો મિત્રો, આપણે જે રિલાયન્સ કંપની છે અહીંથી આપણે 1 કિલોમીટર થાય. અને આપણે આ બજાર છે તો આ બજાર આ એક બજાર છે કે આવી બીજી બજાર છે આપણે અહીંયા આવડી મોટી? કે આ સૌથી મોટી બજાર કહેવાય? સૌથી રવિવારી મોટી બજાર કહેવાય. બરોબર. જોઈ લો મિત્રો, આ રવિવારી બજાર છે. રિલાયન્સની બહાર તમે જુઓ તો આ સૌથી મોટી બજાર છે. અને બજારની અંદર આ સરસ મજાની ને મોટી બધી શોપ છે. તો આજે આપણે જે સામાન છે, સામાન આપણે કઈ રીતનો બધો સામાન મળે છે? સામાનમાં તો જનરલ સ્ટોર મળી જાય, સ્ટેશનરી છે, ઠંડી માટે કામળા જ્યુસ મળી જાય, ગાદલા મળી જાય, બૂટ ચંપલ મળી જાય, ઓકે. પ્લાસ્ટિક સામાન બધું મળી જાય, સેફ્ટી શૂઝ મળી જાય. તો જે આપણે તમે જે આ બધી વસ્તુ વેચો છો, આ બધી વસ્તુ કોને? રિલાયન્સના બધા જે હોય માણસો એ બધા માટે? રિલાયન્સના બધા વર્કરો લેવા આવે, ટાઉનશીપમાંથી આવે. બરોબર. ટાઉનશીપમાં અહીંયાથી બધા ખરીદી કરવા અહીંયા આવે. તો જે લોકોને જોતી એ બધી વસ્તુ આપણી દુકાનમાં મળી જાય ને? રોજિંદી આઈટમ મળી જાય બધી. બરોબર. જોઈ લો મિત્રો, તો ઘર વખરીની જેટલી આઈટમ છે એટલી બધી આઈટમ તમને અહીં મળી જાય. ને આપનું નામ શું ભાઈ? મારું નામ ઈશ્વર રબારી. ઈશ્વરભાઈ. જોઈ લો ભાઈ, ઈશ્વરભાઈ રબારી છે. તો રબારી છે તો આપણે જામનગરની અંદર રબારી સમાજ ઘણો મોટો છે. અને ઈશ્વરભાઈ રબારી છે તો તમે રિલાયન્સ આવો. એકવાર આપણે જે ઈશ્વરભાઈ છે તેઓને એકવાર મળજો, તેઓની જરૂર. મિત્રો, આજે આપણે જે મની ટ્રાન્સફર કહેવાય, તો આજે આપણે શોપ જે મની ટ્રાન્સફરની છે, આ રિલાયન્સની અંદર જેવો નોકરી કરતા હોય તો તેઓને પરિવારને કે પૈસા મોકલવા હોય તો એ બધું તમને એ અહીંથી થઈ જાય. એટલે તમારે બીજે ક્યાંય જવું ન પડે. જોઈ લો, બજારમાં તમને આ રીતની તમને મની ટ્રાન્સફર છે, રેલવે ટિકિટ છે, પ્લેનની ટિકિટ, એ બધી તમને અહીંથી જ થઈ જાય. એ રીતની પણ એક મોટી બધી શોપ છે. જોઈ લ્યો. અને આ તમને આ રીતે જે આપણા બધા મસાલા હોય એ જોઈ લ્યો, આ રીતે તમને બધા મસાલા મળી જાય. ગરમ મસાલાથી માંડીએ અને આપણા જેટલા મસાલા હોય આપણે બધા તમને મસાલા પણ એ તમને આ રીતે મળી જાય. હવે અત્યારે આપણે ફરી જઈએ આપણે રિલાયન્સની બજારમાં જે બહાર માર્કેટ ભરાય છે એ આપણે માર્કેટમાં અત્યારે ફરી જઈએ. જો આ બધા તમે મસાલા જુઓ તો તમને બધા મસાલા છે, બધા મસાલા અહીંયા આ રીતે તમને મળી જાય. આ બધા કપડાં છે એ રિલાયન્સના બધા લેબર હોય, બધા મજૂર વર્ગ હોય તો તેઓ આ રીતે અહીં ખરીદી કરવા આવે રવિવારે. તો જોઈ લો, લેબર માટે એ લોકોને જે બધા સસ્તામાં કપડાં જોતા હોય આપણે કેમ રવિવારી બજાર જામનગરમાં ભરાય છે એ રીતે જોઈ લો, અહીં આ રીતે રવિવારી બજાર રિલાયન્સમાં ભરાય છે. અને આ બધા જો આપણે ટીનના ને સ્ટીલના ને બધા વાસણ છે, જો આ રીતે બધા તમને વાસણ અહીં મળી જાય. આ ટીનના તપેલા શું ભાવે વેચો? 450 કિલો. જોઈ લો મિત્રો, તો હવે આપણે જે ટીન આપણે મળે અહીંયા કિલોના ભાવે 450 રૂપિયાનું કિલો. અને સ્ટીલ જે 400. હવે સ્ટીલ જે 400 રૂપિયા કિલો. કપડાની બજાર હોય મિત્રો, બહુ મોટી બજાર છે. તમારી જ્યાં નજર પડે એ બધી બાજુ તમને આ રીતે જોઈ લો કપડાં મળે. कोई भी ले लो भाई 200 रुपया खाली 200 रुपये में स्वेटर ક્યાંથી આવો છો ભાઈ? ક્યાંથી આવો? જામનગરથી? જોઈ લો મિત્રો, જામનગરથી દર રવિવારે અહીંયા આવો છો? અહીંયા મારી વાત સાંભળો, બેહવાનું મસ્ત. નામ હું તમારું? નામ ભાવિન. ભાવિનભાઈ. જોઈ લ્યો, ભાવિનભાઈ છે દર રવિવારે આપણે જામનગરથી અહીં સ્પેશિયલ મેપ પર આપણે વેપાર કરવા આવે દર રવિવારી બજાર. અને કેટલા વર્ષથી તમે આ બજારમાં આવો છો? મને 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. તો આપણે જે અહીંયા બધા કસ્ટમર છે
તો બધા રિલાયન્સ વાળાની ખરીદી કેવી? રિલાયન્સ વાળા આવે મોસ્ટ ઓફ બધા બધા રિલાયન્સ વાળા એમ ને? Reliance વાળા આવે, ગોધરા આવે, બિહારી, યુપી બિહારના ગુજરાતી બધા લોકો આવે, જોઈ લ્યો. આવે સાંજે 6-8 વાગ્યા સુધી મેળો ભરાશે. સાંજે 8 વાગ્યા સુધી મેળો હોય એમ છે. તો અત્યારે ટ્રાફિક ઓછો છે, બપોર જેવું વધી જશે. બપોરે જમવાના ના તડકાના કારા પડી જાય બધા. અચ્છા એવું આજે આપણે રિલાયન્સ વાળા કાળા પડી જાય એમ ને? સરસ, જોઈ લ્યો તો ભાઈ આપણે ભાવિનભાઈ ને ભાવિનભાઈ છે, જોઈ લ્યો આ રીતે આપણે જામનગરથી અહીં વેપાર કરવા આવે છે અને આખી ટીમ સાથે છે બધા, જોઈ લ્યો છોકરાને બધા એક સાથે આ રીતે વેપાર કરવા આવે. તમને ધાબળા દેખાડું, ધાબળા બધા જોઈ લ્યો, બધા નવા ધાબળા છે આ રીતે સરસ મજાના પેક કરેલા. જોઈ લ્યો તમે આ બધા ધાબળા જુઓ, એ તમને અહીં હજી રિલાયન્સની રવિવારી છે, રવિવારી બધા તમને આ રીતના ધાબળા બધા મળી જાય. આ શું ભાવ હશે ભાઈ એક ધાબળા? 500 રૂપિયાથી માંડીને 3500 રૂપિયા સુધી બ્રાન્ડેડ બધા. જોઈ લ્યો મિત્રો, તો હવે અત્યારે બધાને વેપારીનું કહેવાનું એમ છે કે અત્યારે બપોરનો ટાઈમ છે તો ટ્રાફિક થોડો ઓછો છે, તમે સાંજે આવો તો સાંજે અહીં મેળો ભરાઈને રાતે 8 વાગ્યા સુધી આખી બજાર હાલે. જોઈ લ્યો તમે મિત્રો, જો કે ધાબળા એ આપણે ધાબળાનો તો અહીં ખજાનો છે. જોઈ લ્યો 500 રૂપિયાથી માંડી અને તમને 3500 રૂપિયા સુધીમાં ધાબળાઓ એ બધા મળી જાય. આખી જોઈ લ્યો ધાબળાની જ બજાર છે. તમારું ભાઈ? રાજુભાઈ છે, જામવંતલી ગામ છે, બરોબર. બ્લેન્કેટ ગરમ કોટનો ધંધો કરી છે. મેક પર રવિવારીમાં 4 વાગ્યા પછી સુપર માર્કેટ ભરાય છે, ગમે ત્યારે આવવાની છૂટ. એમ દર વ્યાજબી ભાવે તમને માલ મળી જશે આયા. બરોબર. અને આપણે જે ધાબળા છે આપણે ધાબળા આપણે 500-1000 લગીને તમને માલ મળશે. 200 થી માંડીને 1000 રૂપિયા સુધીના રૂપિયાથી માલ મળશે. તમને ધાબળા મળી જાય. અને અત્યારે ટ્રાફિક ઓછો છે તો આપણે ટ્રાફિક ક્યારે આવીને વધે? વ્યાજબી ભાવમાં મળે. અચ્છા, દુકાન કરતાં વ્યાજબી ભાવમાં. અને અત્યારે બજારમાં પબ્લિક ઓછું દેખાય છે તો બજાર આપણે ભરાય ક્યારે? 4 વાગ્યા પછી. જોઈ લો મિત્રો, તો અત્યારે આપણે જોવા જઈએ તો બજાર અત્યારે પબ્લિક બહુ ઓછું છે તડકાને કારણે. રિલાયન્સના બધા જે લોકો હોય કર્મચારીથી માંડી અને લેબર બધા બપોર પછી ખરીદીમાં નીકળે. તો બપોર પછી વેપારીનું કહેવાનું એમ છે એ તમને ઉભવાની જગ્યા ન રહીએ એ રીતની બહુ સારી બજાર ભરાય 4 વાગ્યા પછી. 4 થી માંડીને કેટલા વાગ્યા સુધી? 4 થી માંડી રાતના 9 વાગ્યા. 9 વાગ્યા સુધી. જોઈ લ્યો 4 થી રાતે 9 વાગ્યા સુધી બજાર અહીં ભરાય. આ બધું આપણું જોઈ લ્યો કઠોળ છે, આ રીતે કઠોળ બધું મગની બધું છે, મઠની બધું તમને જો આ રીતે અહીં ચણાને બધું મળી જાય. અને આવી રીતે કોથરી બાંધેલી. આપણા કોથરી કેટલા રૂપિયાની એક એક થેલી? 20-20ની. જોઈ લ્યો આ રીતે આપણે 20-20 રૂપિયાવાળી થેલી છે. મગથી માંડી મગ મઠ આપણું જેટલું કઠોળ છે એ પણ તમને આ રીતે મળી જાય. શું કે વેપારી શું નામ? મુકેશભાઈ. જોઈ લ્યો મુકેશભાઈ, આપણે કયા ગામથી આવો છો? જામનગરથી. હરિઓમ ફરસાણ ગુલાબનગર. જોઈ લ્યો આપણે ગુલાબનગરના એક ભાઈ વેપારી મળી ગયા છે, હરિઓમ ફરસાણ. તો આપણે ગુલાબનગરમાં જે આપણે શું દુકાન છે કે આપણે હરિઓમ ફરસાણ નામની દુકાન છે મેન બજારમાં. જોઈ લ્યો ત્યાંથી તેઓ પણ રવિવારે મેપરની બજાર છે ત્યાં વેપાર કરવા આવે છે. તો આપણે અહીંયા જે તમે રવિવારે આવો છો, દર રવિવારે આવો છો? અને આપણે કેટલી આઈટમ વેચો? તમે શું શું વેચો છો? 200 આઈટમ જેવું છે. 200 લાગે બેકરી લાઈનની આઈટમ, કાચી વેફરું, એમ ને બધું માલ ગેરંટી વાળો. જોઈ લ્યો તો જામનગરથી આ રીતે હરિઓમ ફરસાણ વાળા છે તેઓ અહીં આ રીતે વેપાર કરવા આવે છે. અને આપણે કેટલા વર્ષથી આવો છો? 7 વર્ષ થયા. 7 વર્ષ થયા. અને બધા રિસ્પોન્સ કેવો છે? વેપારનો બધો સારો થાય છે રવિવારે? મજા જ અને આ બજાર રવિવારે જ ભરાય ને? રવિવારે અને જે આપણા બધા આપણે કસ્ટમર છે તો કસ્ટમર આપણે કોણ તમારા? બધા રિલાયન્સ સાહેબો, બધા લોકલ પબ્લિક બધું લાગે. લોકલ પબ્લિક, રિલાયન્સ સાહેબ, લેબર બધા તમને અહીંયા મળે ને? બરોબર. અને આપણે અહીંની જે બજાર છે બજારનો ટાઈમ ટેબલ શું? સવારે 7 થી રાતના 8 વાગ્યા સુધી. રાતના 8 વાગ્યા સુધી. જોઈ લો મિત્રો, સવારના 7 થી રાતના 8 વાગ્યા સુધી આ રીતે જે જામનગરના હરિઓમ ફરસાણવાળા છે તેઓનું પણ સરસ મજાની અહીં ફરસાણની દુકાન લાગેલી છે. જોઈ લો રવિવારી બજાર મેપરમાં. મેં તમને જે પ્રમાણે મેં તમને શાક માર્કેટ દેખાડી રવિવારી બજાર આપણે મેપ પર પડાણાની. તો સાથે મેં તમને શાકભાજીની બધું દેખાડ્યું, આખી બજાર દેખાડી. તો હવે આપણે જોઈ લઈએ આ રીતે આપણે તમને આપણે નોનવેજ કહેવાય મચ્છી, તો મચ્છી માર્કેટ પણ તમને દેખાડી દઉં. આજે આપણે મચ્છી માર્કેટ गाड़ी में डालना है इसमें
આ રીતે આપણે મચ્છી બધી આવતી હોય, મચ્છી બધી પેકિંગ થઈને અહીં વેચાવા આવે છે. અહીંયા મિત્રો જે આપણે મચ્છી માર્કેટ છે મેપરની અંદર જે મચ્છી માર્કેટ છે, મચ્છી માર્કેટમાં હજી બધા આપણે લગભગ બધા કર્મચારી છે, તેઓ બધા ઝારખંડના છે અને તેઓ અહીં બધા મચ્છીનો વેપાર કરે છે. જોઈ લો આખું ગ્રુપ છે આ રીતનું અને બધા અહીં મચ્છીનો વેપાર કરે છે. ભાઈ એ સબ મચ્છી કहाँ से आती है? तालाब कौन से तालाब से? जामनगर से आती है. જોઈ લો આ રીતે બધા બોક્સ આવે, બોક્સમાં બધી આપણે મચ્છી જામનગરની અહીંયાથી ભરાઈને આવે છે. જોઈ લો બોક્સમાં રીતે બરફ રાખ્યો હોય, કેમ કે મચ્છીને આપણે બરફમાં રાખીએ તો જ સારી રહે, એટલે બરફ જરૂરી. જોઈ લો જેટલી મચ્છી એના કરતાં વધારાની અંદર આ રીતે બરફ રાખીએ ને એની અંદર આપણે મચ્છીને રાખવાની હોય. જોઈ લો આ બધી ઝીંગા છે, મચ્છી છે, પાપલેટ છે. હવે આ બધી વસ્તુ તમને આ રીતે બજારમાં મળી. અહીં મેપરની બજાર છે. જોઈ લો મિત્રો આપણે ત્યાં બધી મચ્છી જોઈ હતી, એ બધી મચ્છી હતી આપણે મીઠા પાણીની હતી, જે ડેમમાંથી ત્યાંથી આવે એ રીતની મચ્છી હતી. અને આ બધી મચ્છી આપણે સિક્કામાંથી આવે. સિક્કા એ ગામ છે ત્યાં જે દરિયામાંથી માછીમારી કરીને જે આવે. જોઈ લો આ મચ્છી આ બધી દરિયાની મચ્છી છે. આ ખારા પાણીની મચ્છી અને મીઠા પાણીની બે અલગ અલગ હોય. અને બાકી આપણે ઝીંગાનો શું ભાવ છે અહીંયા? 400 રૂપિયા કિલોના. ઝીંગા સરસ મજાના ઝીંગા જી 400 રૂપિયાના કિલો. અને મચ્છી છે તો આપણે આ મચ્છી છે, આ કઈ મચ્છી કહેવાય? ગીધરો છે. હા માંગેડા. જોઈ લો આ મચ્છી આપણે જે કેટલાની આવતી હતી માછી? અચ્છા આ કઈ છે? ચા મચ્છી. આ રીતની બધી મચ્છી છે. આ માસી છે આપણે એ અહીં જ રહીએ છે ને તેઓ. આ જોઈ લો મિત્રો આ જે પાપલેટ, આ જોઈ લો આ નાની પાપલેટ છે. હવે આ મચ્છી છે આપણે આજે આપણે 200 રૂપિયાની કિલો. અને આ ક્યાંની છે? આપણે સિક્કાથી આવે છે. જોઈ લો આ પાપલેટ જે સિક્કાથી આવી છે. જોઈ લો મિત્રો આપણે આજનો આપણે વિડીયો બનાવ્યો મેપ પર પડાણા છીએ આપણે રિલાયન્સની સામે. રિલાયન્સથી એમ સમજો કે 1 કિલોમીટરના અંતરે મોટી બધી બજાર ભરાઈ છે. અને આ બજારમાં લગભગ જે લોકો બધા કસ્ટમરો જે ખરીદી કરવાના મોસ્ટ ઓફ બધા રિલાયન્સના લેબરથી માંડીને મોટા ઓફિસરો બધા એ ગ્રેડના દરેક લોકો અહીં ખરીદી કરવા આવે દર રવિવારે. કેમ કે રવિવારે રિલાયન્સમાં લગભગ બધા જે લેબરના કર્મચારી હોય તેઓને રજા હોય, તો રવિવારે અહીં મોટી બધી બજાર ભરાઈ છે દર રવિવારે. ગામોગામથી માણસો અહીં વેપાર કરવા આવે છે અને અહીંની જે રિલાયન્સના બધા માણસો છે લોકો તે અહીં બધા ખરીદી કરવા આવે છે. તો આજનો આપણે વિડીયો બનાવ્યો મેપ પર રવિવારી બજાર રિલાયન્સની. તો મિત્રો આજનો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને સાથે મારી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે તેમજ ફેસબુક ચેનલ છે તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની પણ લિંક મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો આજનો મારો કેવો વિડીયો તમને લાગ્યો એ પણ તમે મને કોમેન્ટ કરીને જણાવો. તો મિત્રો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.